કેયુરભાઈ આ કયા નારિયેળનો રોપ કહેવાય? આ છે આ ડ્રાફ્ટ નારિયેલ હે. હમ. આ નાના હોય ત્યારથી જ આ ફ્રૂટ આપવાનું ચાલુ કરી દે છે. બરાબર. ને તમારે ઓછો ભેજ હોય તો આમાં ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય છે. એ એની ખાસિયત છે. ને આની સાઈઝ પણ બહુ નાની રહી છે, બહુ વધતું નથી, એટલે આ તમે ઘરે ખાવા પૂરતા વાવી શકો કોઈ પણ જગ્યાએ. તો આ કેટલા ટાઈમમાં આવરણ ચાલુ થઈ જાય આમાં? આમાં તમે ત્રીજા વર્ષે ફ્લાવરિંગ આવે પણ ચોથે પાંચમે વર્ષે તો ફ્રૂટ લઈ જ શકો, સારી માવજત હોય તો. પછી આમાં ઊંચું કેવડુંક જઈ શકે આ ઝાડ રહ્યું? આ ઊંચામાં ઊંચું અમારે 25 વર્ષના ઝાડ છે, એ તમારે 30 થી 35 ફૂટના ગયા, એટલે બહુ ઊંચા નથી. અને નારિયેલમાં આમ આવવામાં કેવું કરીએ? આમ ઓના કરતા સારું રહીએ કે કાંઈ? અહીં જો કે અહીં અમારા સૌરાષ્ટ્રમાં જુનાગઢ ને ગીર સોમનાથ જેવા નારિયેળ તો તમારે બીજે ક્યાંય થશે જ નહીં ગુજરાતમાં, પણ તમારે ખાવા પૂરતા તો થઈ જાય. 20, 25, 50 એવા તો થઈ જાય, પણ તમારે કોમર્શિયલી રીતે કરો તો નહીં થાય ક્યાંય. તો આ રોપની કિંમત શું છે? આના 100 રૂપિયા, 150 રૂપિયા. તો મિત્રો, આ રોપ તમે લેવા માંગતા હો તો નીચે આપણે ભાઈનું એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધા છે, તો ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો.